ગુડ મોર્નિંગ, જય માતાજી. ટકલું બોસના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. રજનીકાંત જેવું હું વાત કરવા જાઉં છું પણ થતું નહીં યાર. લડાલા હા એક્ટિંગ કરવા જેવું પણ નહીં થતું. તો આજ તો હાલ ઉઠ્યો છું, બ્રશ કરે યાર મોઢામાં થોડું દુખાય છે અહીંયા આ બાજુ લાપોટી લાગે. યુવરાજ ખાવાનું બનાવે છે. હવે મારે કપડો ને એવું ધોવાનું છે પેલું. કપડો ને એવું ધોઈને પછી જમવાનું કરવું પડે. વિડીયોમાં જ નહીં દેખાતું મોઢું એક બાજુનું ફૂલી ગયું. તો બના રહેજો મારા સંગાથ બ્લોગમાં. જો ગાઈસ આ રહેલું ગ્રામ ફોન પર આવે તો પછી આપણે ધોઈ નાખવાનું ચકાચક. જો ગાઈસ આ ખીચડી બનાવી મોએ આ ભૂકા નીકળી ગયા ઉભરાઈ ગઈ પાછી આવે મારે ઈવલો પાણી વધારે રેડી નાખી દે એટલે ગેસ બંધ કરી દીધો આપણે. તો ગાઈઝ વડતાલ તાલુકાનું રિઝલ્ટ આવી ગયું છે. 2 સીટો ઉપર ભાજપના ઉમેદવાર આવી ગયા છે. એક મોતરવાર ભોમના નનભા આવ્યા છે. નનભા ખૂબ ખૂબ આભાર થવાનો એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. બરોબર, તમે જીત્યા, મારા ગામનું નામ રોશન કર્યું. આવું આવું બીજી વખતે જીતજો. ગાઈસ ખરી ગરમીમાં નીકળી ગયા. 40 ડિગ્રી જેવું ટેમ્પરેચર પહોંચવા આવ્યું છે. હવે જોઈએ જેટલું પહોંચે છે હોજ પડતા મને તો લાગે 45 સુધી તો પહોંચી જ જવાનું આજે ગાયકા. આપણે તો ટોપી ને રૂમાલ પહોંચી દીધો છે. અત્યારે ગાડીઓ બરાબરની તપીસી જો કોઈ માલિકોને ફરી જ નહીં. બહુ પૈસા વાળા બધા. આપણે તો ગામમાં હોય તો ગાડી આવી સોયલો હોતા હોય સોયલા ચોમેલું ગાડી તો કાલા નાવડા આમ નથી એમ નહીં બધું. આ લોકોને તો કોઈને કોઈ ફરી જ નહીં ગાડીઓ. આજે લેટ પડી ગયો છું થોડું તો ગાયકા જવું પડે મારે. હા તો ગાઈઝ સેકન્ડ છે પૂરી. જઈએ ઘેર. આજે આખો દિવસ થાક્યા કામ કરી. ટેમ્પરેચર થોડું ડાઉન થયું છે. મજાની હું જયું જાય. જય માતાજી. પહેલી તો બધા ખાઈ ભાઈ હોઈ જવા મારા આમ પૂરું થાય છે બધું. સેકન્ડ શિફ્ટ કરીને આવ્યા છીએ. રૂમ પર ચડ્યું હતી તો ના હોય બધું કર્યું. બહુ ટાઈમ લાગે. કંટાળો આવે. પપ્પા બાકી પડ્યો તો ઉઠી ગયા. આટલો પર पापा की परी पास जो ड्राइविंग करे आए ऑटो वाला आए एक्टिवा चलावे. जय माताजी. तो आज થાકી ગયા. બીએચપી ચાલુ કરવાની હતી અમારે. બહુ માથાકૂટ વાળું કોમ હતું. માથાકૂટ વાળું એટલે જઈને તાર નવરા નહીં પડ્યા. આખો દારો કોમ જ કર રાખી છે. હું હર્ષિતભાઈ, લલિતભાઈ, નીરજ ને બધા હતા. બરોબરનું કોમ હતું. આજ તો ભૂકા નીકળી જાય. લાઈટ વધારે ફોન મૂકેલા. હા આમ દેખાયો કમ્પ્લીટ ચકાચક. જઈએ આપણે રૂમ પર. આજ તો ના ઉપર હે બધું કંટાળો છે બધું. બાકી તો ટોપી બપી ચકાચક લાગે છે. તો ગાઈઝ આજ તો જમવામાં લલિતભાઈ આજે લસ્સી લઈને આવ્યા હતા. મજા આવી હતી લસ્સી પીવાની.
બીજું તો હું કહું યાર, આજનો બ્લોગ હોય પૂરો કરી દઉં. જય ભાઈ નાઈ ભાઈ હુઈ જાય હું તો આમ થાકે બરોબર એટલે. તો જો તમે મારા બ્લોગમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ જેટલા થાય ને એટલા મારા હારા હારું પૈસા જલ્દી ચાલુ થાય. જઈએ તાના બરોબર બાય બાય.